સાહેબ એવી ઘટના બની છે કે મારા દીકરાને વિજય મકવાણા અને ભાવેશ મકવાણા બે ચકેડામાં ફેરવી અને એમ કહે છે કે તમારે 10 કરોડ રૂપિયા આપવાના. હવે સાહેબ મારી પોઝિશન એવી નથી હું એ લોકોને 10 કરોડ આપી આપું. મારે મકાનમાં જે રહું છું એ મારે 50-60 લાખનું મકાન છે. એ સિવાય આપણી પાસે મિલકત કાંઈ નથી, તો મારે એને પૈસા દેવા કેમ? બીજા નંબરમાં મારી પાસે ઉઘરણીએ ઘરે આવી અને એમ કહે કે તમારો છોકરો અને મારો દીકરો અત્યારે 8 દિવસથી ઘરેથી વયો ગયો છે એના ત્રાસથી, બરાબર છે. અને એ લોકો ઘરે આવી અને ઉઘરાણી કરે કે ભાઈ એ તમારો છોકરો આવે કે ન આવે, તમારે પૈસા આપવા પડે. હવે મારી પોઝિશન એવી નથી તો મારે કેવી રીતે પૈસા આપવા એ સાહેબ તમે મને કહો. બીજા નંબરમાં મારા મોટા દીકરાના ફોનમાં ભાવેશ મકવાણાનો ફોન આવતો અને એ એમ કહેતો તારો ભાઈ વયો જાય તો ભલે જે કરે એ મારે પૈસા જોશે. એટલે મારા દીકરાને એવું કીધું કે ભાઈ મને આ બાબતમાં ફોન ન કરતા કે મેં તમારી પાસેથી પૈસા લીધા નથી, મારા ભાઈએ લીધા છે, આ તમે ગોતી આવો અને એને મારી નાખો તો મને મંજૂર છે, બરાબર છે. અને છોકરો મારો વ્યવસ્થિત છે પણ ચકેડામાં ફસાયો એ ટ્યુશન ક્લાસ હલાવે છે. કોઈ રેઢિયાર કે એવો છોકરો મારો છે નહીં, રખડું નથી સાહેબ. જય મુરલીધર. મારું નામ વિજય મકવાણા, રાજકોટ. આપ સર્વ આહિર સમાજના સર્વ લોકોને તેમજ 18 વર્ષના લોકોને મારે એક આ મીડિયા મારફતથી એક ખુલાસો કરવાનો છે કે જે થોડાક 1.5-2 મહિના પહેલાં મારી અને મારા ભાઈ ભાવેશભાઈ નારાયણભાઈ મકવાણા વિરુદ્ધ એક મુંજકા એટલે કે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક મની લેન્ડ ગ્રેબિંગની એક ખોટી ફરિયાદ કરવામાં આવેલી હતી, બરાબર. જેના ફરિયાદી હતા વિનુભાઈ મેપાભાઈ વીરડા, જે ગાંધીગ્રામ શાસ્ત્રનગરમાં જ રહે છે, બરાબર. કે ભાવેશભાઈ મકવાણા અને વિજયભાઈ મકવાણા મારા છોકરાને 1 કરોડ રૂપિયા આપીને 10 કરોડની માગણી કરે છે અને મારા છોકરાને ફસાવ્યો છે એવી અમારા બે ભાઈ વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવામાં આવેલી છે. આ ફરિયાદ બાબત હું એવું કહેવા માગું છું કે ભાઈ અમે તમારા છોકરાને ફસાવ્યું હોય તો તમારી પાસે પ્રૂફ શું છે ભાઈ બોલો. અમે તમારા છોકરાને કેવી રીતના ફસાવ્યું તમે સાબિત તો કરી દો, બરાબર. કે ભાઈ તમારો છોકરો અમારા ભેગો 24 કલાક રખડતો નથી, બરાબર. તમારા છોકરાને પ્રોપર્ટી લેવી હતી, મિલકત લેવી હતી, તમારા છોકરાને જરૂર હતી એટલે અમારી પાસે આવે તો ભાઈ મને સંબંધના દાવે થોડાક દિવસ પૂરતા પૈસાનો ઓર્ડર કરી દો. એટલે અમે બીજા સગાવાલા પાસેથી લઈને ગોલ્ડ લોન, મારા ભાઈએ ગોલ્ડ લોન કરાવી દીધી, સગાવાલા પાસે લઈને હાથ ઉછીના પૈસા લઈને એના છોકરાને આપેલા હતા, બરાબર. હવે એ લોકોને પૈસા પરત પાછા કરવા પડે, એને ખબર પડી કે આ લોકોને પૈસા પાછા દેવા પડે છે. હવે એટલે ખોટો અમારી માટે બે ભાઈ માટે ખોટો ગુનો દાખલ કરી દીધો મુંજકા પોલીસ સ્ટેશનમાં કે ભાઈ મારા છોકરાને ધમકી મારે છે, ભાવેશ મકવાણા આવીને અમને હેરાન કરે છે. ભાઈ તમારી પાસે પ્રૂફ હોય તો આપો, કારણ અમે તમને કોઈ ફોનમાં ધમકી મારી હોય કે તમારી ઘરે આવીને તમને ગાળો દીધી હોય, તમારો કાટલો પકડ્યો હોય તો તમારા ઘર પાસે હોય CCTV ફૂટેજ તમે અમને આપો, મીડિયા સમક્ષ આપો, તમે તપાસ કરનાર અધિકારીને પોલીસ સ્ટેશન આપો કે ભાઈ આ લોકો બે ભાઈ ધમકી મારે છે, એવો તમારે પ્રૂફ હોય તો દો. કાંઈ પ્રૂફ વગર તમે ભાઈ એમને કહો કે ડાયરેક્ટ ધમકી મારે છે કોણ માની લઈએ, બરાબર. બીજા નંબરમાં વિનુભાઈ વીરડા એવું કીધેલું છે મીડિયા મારફતે કે ભાઈ મારી પાસે 55 લાખના મકાન છે. મીડિયા મારફતે એવું બોલે છે, વિડીયો તમને પણ આપીશું કે ભાઈ મારી પાસે 55 લાખના મકાન છે, મારી પાસે બીજી કંઈ પ્રોપર્ટી છે નહીં. તો વિનુભાઈ વીરડા હજી કેટલું ખોટું બોલે છે કે મારી પાસે 55-60 લાખના મકાન છે કાંઈ નહીં. તમે ભાઈ શું કામ ખોટું બોલો છો વિનુભાઈ? તમારી પાસે હડિયાણા ગામમાં, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર, હડિયાણા ગામમાં સર્વે નંબર 63 12-13 વીઘા જમીન તમે અહીંયા લીધેલી છે. બીજી સોરઠા ગામમાં એનો સર્વે નંબર છે 158 પૈકી 2 5 વીઘા જમીન તમે અહીંયા લીધેલી છે. તમારા ઘરની સામે તમારો પ્લોટ છે ભાઈ, તો તમે શું કામ ખોટું બોલો છો મીડિયા મારફતે કે ભાઈ મારે પાસે 55-60 લાખના મકાન છે કાંઈ નથી. આ પ્રોપર્ટી કોની છે ભાઈ? તમારી નથી, કોની પ્રોપર્ટી છે? બધા સર્વે નંબર અમારી પાસે તમારા નામની પ્રોપર્ટી બોલે છે, બરાબર. એટલે તમે આ સમાજને ગેરમાર્ગે દોરોમાં, તપાસ કરનાર અધિકારીને ગેરમાર્ગે દોરોમાં અને મીડિયા ભાઈને પણ તમે ગેરમાર્ગે દોરોમાં, જે તમે સાચું એવું બોલો. પ્લસમાં તમે એવું કીધું હતું ભાઈ ભાવેશ મકવાણા મારા છોકરાને ધમકી મારે છે, બરાબર. એના ત્રાસથી મારો છોકરો વયો ગયો, વિજય મકવાણા ત્રાસથી મારો છોકરો વયો ગયો, પણ તમારો છોકરો ભાગી ગયો. તમારા છોકરાએ પોલીસ સ્ટેશને, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એવું નિવેદન આપેલું હતું પહેલી વાર ભાગ્યો ત્યારે કે ભાઈ હું ઘર કંકાસથી ભાગી ગયેલો હતો. તો તમારા છોકરા ક્યાં ત્યારે અમારું નામ ન લખાયું? કેમ કીધું ઘર કંકાસથી ભાગી ગયેલો હતો? ભાઈ તમારા ઘરનાને ખબર હતી બધાને કે ભાઈ મારો છોકરો ચીટરીઓ છે, રોલરીઓ છે, બરાબર. એટલે તમે બધાને તમારા છોકરાને કીધેલું હતું કે ભાઈ તું પૈસા આપી દે. એટલે તમે વારંવાર તમારા છોકરાને ટોર્ચર કરતા હતા એટલે છોકરો ભાગી ગયો તમારો, બરાબર. પ્લસમાં કે બીજો થોડાક દિવસ ત્યાં દિવાળી પછી પાછો તમારો છોકરો ભાગી ગયો, બધાને પૈસા દેવાનો ટાઈમ આવ્યો. એટલે મારા એકના પૈસા નથી, મારા ભાઈના પૈસા નથી, સમાજ આયર સમાજના 30 જણાના પૈસા છે, બરાબર. તો બધાય ખોટા છે, અમે બે ભાઈ ખોટા તો બધાય ખોટા છે, બરાબર. બીજી ફેર તમારો છોકરો ભાગી ગયો ત્યારે તમે તમારો છોકરો ભાગી ગયો પછી તમારા છોકરા દિલ્હી પર આવો બનાવ બન્યો એટલે તમારો છોકરો પાછો આવી ગયો 2-3 દિવસમાં, બરાબર. પાછો આવી ગયો એટલે તમે કીધું કે મારો છોકરો સુસાઇડ નોટ લખીને ગયો હતો અને આવ્યું હતું તેવું. તો ભાઈ તમે જ્યારે બીજી ફેર તમારો છોકરો ભાગ્યો ત્યારે તમે મુંજકા પોલીસ સ્ટેશનમાં તમે ગુમસુદાની અરજી દેવા ગયા ત્યારે તમે સુસાઇડ નોટ લઈને શું કામ ન ગયા ભાઈ?
આ તમારા છોકરા દિલ્હી પર બનાવ બને તમારો છોકરો 2 દિન પાછો આવી ગયો અને પછી તમે સુસાઇડ નોટ લઈને ગયા તો એ પહેલાં સુસાઇડ નોટ તમારા ઘરે નહોતી તો ત્યારે તમે કેમ સાહેબને નોંધ દેખાડી? પછી વિનુભાઈ મેપાભાઈ વીરડા એવું એક શબ્દ બોલે છે કે મારો છોકરો રેઢિયાર નથી ને ઉઠિયાણ નથી ને ટ્યુશન ક્લાસ ચલાવે છે. ભાઈ તો તમારા છોકરો જો રેઢિયારનો ને ઉઠિયાણ ન હોય તો તમારા છોકરાને 2 વર્લ્ડિન બોક્સની 2 પેઢી ચાલી હતી બરાબર. રાજકોટ તમારા છોકરાનું ચાલુ હતી બ્રાન્ચ, જામનગર ચાલુ હતી તો તમારા છોકરાને બંધ કરી દેવાનું કારણ શું ભાઈ? તાત્કાલિક શું કામ બંધ કરી દીધું તમારા છોકરા? તમને ખબર હતી કે તમારા છોકરાને ખબર હતી કે ભાઈ મારા ભાઈએ સકાળું ફેરવી નાખ્યું છે, ફૂલેકું ફેરવી નાખ્યું છે, મારા ભાઈ જો બ્રાન્ચ ખોલશે અહીંયા બેસશે તો નાના નાના માણસોના કોઈકના 2 લાખ ને 5 લાખ રૂપિયા લઈ લીધા છે, એ લોકો ઉઘરાણી કરવા આવશે. હવે આપણે કોઈને પૈસા દેવા નથી એટલે બ્રાન્ચો બંધ કરી દો. આપણે પ્રોપર્ટી લઈ લીધી છે બરાબર, આપણી મજા કરો, આપણે બ્રાન્ચ ખોલે તો બંધ કરી દીધું કારણ શું? બધી સમાજને બધાને ખબર પડે છે તમે તાત્કાલિક બ્રાન્ચો બંધ કરી ખબર જ હોય બરાબર. પાછું તમે દિલીપભાઈ વીરડા એવું મારા ભાઈને કીધેલું હતું. વિનુભાઈ વીરડા ખુદ બાઇટમાં બોલે છે એવું કે મારા દીકરા દિલીપે ભાવેશભાઈ મકવાણાને એવું કહી દીધું કે મારા છોકરાને તમે ગોતી આવો અને મારી નાખો, તમને મંજૂર છે. હવે એના પપ્પા ક્યારે કહેતા હોય? એના પપ્પાને એના ઘરનાને ખબર જ હોય કે ભાઈ અમારો છોકરો ઉઠિયાણ છે, રેઢિયાર છે, રખડું છે, ગામના પૈસા લઈ લીધા છે, સમાજના પૈસા લઈ લીધા છે અને આપણે સમાજને કે મોટું દેખાડવા જેવા રહ્યા નથી બરાબર. તો જેમ કહેતા કે તમે મારી નાખો, નકર કોનો બાપ કોનો ભાઈ એમ કહે કે ભાઈ મારા ભાઈને મારી નાખો ને મારા છોકરાને મારી નાખો. એના ઘરનાને એને ખબર જ હોય કે અમારા છોકરાએ અતિની ગતિ નથી રહી, હથવડાવી સમાજમાં અમે હાઈલા જેવા નથી રહ્યા તો જ એના ભાઈ કહેતા હોય, નકર કોઈ કહે નહીં કોઈને બરાબર. એટલે હું આ મીડિયાના મારફતે આહિર સમાજને એમ કહેવા માગું છું કે ખરેખર આહિર સમાજ એ અમારી સાથે જ છે બરાબર. એનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે આગળ જે વિનુભાઈ વિડીયો મૂકેલો હતો એ વિડીયોમાં આહિર સમાજે એને જવાબ આપી દીધો છે કોમેન્ટમાં. એ મીડિયાના મારફતે કોમેન્ટમાં આહિર સમાજે જવાબ આપી દીધો સાચું કોણ છે અને ખોટું કોણ છે બરાબર. એટલે હવે હું એ કહેવા માગું છું કે અમારા 2 ભાઈ માટે જે મુંજકા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ થઈ છે આ ફરિયાદ બાબત અમને ન્યાય મળે બરાબર. એ હું આહિર સમાજ પાસે આશા રાખું છું. મીડિયા પત્રકાર ભાઈઓનું એટલો આભાર માનું છું કે ભાઈ તમે આ વિડીયો વધારેમાં વધારે શેર કરો, અમને એમ ન્યાય આપવા માટે અમને તમે મદદરૂપ થાવ એવો આપણી પાસે ભાઈ આશા રાખું છું. અને જે સત્ય છે એ હકીકત તમે બહાર આપો ભાઈ બરાબર, એવી આપણી પાસે આશા રાખું છું. જય મુરલીધર.